નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ પંડ્યા. અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના ગરિમામય અવસરે વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા પર્યાવરણની સુરક્ષા માટે એક અનન્ય અને સરાહનીય પહેલ કરવામાં આવી છે. વન મહોત્સવ 2026ના ભાગરૂપે પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે મેગા વૃક્ષારોપણ કાર્યક્રમનો પ્રારંભ કરાયો છે. વડોદરાને હરિયાળું અને પ્રદૂષણ મુક્ત બનાવવાના સંકલ્પ સાથે પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે વન મહોત્સવ 2026 અંતર્ગત વૃક્ષારોપણનો મહાકુંભ યોજાયો હતો. પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલની 150મી પ્રેરણાદાયી જન્મજયંતિને યાદગાર બનાવવા માટે વડોદરા પોલીસ કમિશનરની આગેવાનીમાં 10,000 વૃક્ષો વાવવાનું ભગીરથ કાર્ય હાથ ધરાયું છે. આ મુહિમ અંતર્ગત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો, ઉચ્ચ અધિકારીઓની કચેરીઓના કોમ્પ્લેક્સ અને પોલીસ મુખ્ય મથકો ખાતે અલગ અલગ જાતના વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી ચાલતી આ પર્યાવરણ બચાવવાની પરંપરાને વડોદરા પોલીસે વધુ એક સ્તર પર પહોંચાડી છે. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે ગયા વર્ષે કરવામાં આવેલા સઘન પ્લાન્ટેશનના હકારાત્મક પરિણામો આજે જોવા મળી રહ્યા છે અને આખું જ પોલીસ કેમ્પસ હવે એક સુંદર ગ્રીન કેમ્પસ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. વન મહોત્સવ 2026ના ભાગરૂપે આજે પોલીસ વિભાગ દ્વારા પોલીસ સ્ટેશનો, અન્ય અધિકારીઓના કચેરીના કોમ્પ્લેક્સ અને પોલીસ મુખ્ય મથક ખાતે આ પ્રકારનો એક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તમે જાણો છો કે છેલ્લા ઘણા વર્ષોથી ચાલતા આ પ્રક્રિયા આજે જે ફેસ્ટિવલ ઓફ ફોરેસ્ટ તરીકે જ્યારે આપણે સેલિબ્રેટ કરીએ છીએ, આખા પખવાડિયા દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં આપણા પ્રયાસ છે કે ગ્રીન કવર લાવવા માટે આ પ્રકારનું પ્લાન્ટેશનનું ડ્રાઈવ ચલાવીએ. તો ગયા વર્ષે પણ આપણે કરી હતી. તમે જોઈ શકશો કે આપણા આખા કેમ્પસ ગ્રીન કેમ્પસ બનવાની દિશામાં ચાલી રહ્યું છે. આ જ પ્રકારના પ્રયાસો શહેરમાં દરેક વિસ્તારમાં થાય. દરેક નાગરિક પોતાના ઘરની કોમ્પ્લેક્સમાં, સોસાયટીઓમાં અને નેબરહુડમાં, વેસ્ટલેન્ડમાં આ પ્રકારનો એક પ્રયાસ કરે તો આપણા વડોદરા શહેરને એક ગ્રીન શહેર, ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આપણને સફળતા મળશે. આ શુભ પ્રસંગે દરેકને આપણા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.